સૌથી પહેલા શું મૂકે છે? સૌથી પહેલા આપણે કોબીના પાન છે એ અરેન્જ કરવાના છે. ઓકે. પ્લેટ તો એકદમ સરસ ગરમ થઈ ગઈ છે. એકદમ ફાઇન ગરમ થઈ ગઈ છે અને એટલી સરસ ગરમ થયેલી હોવી જોઈએ. ઓકે. રેસ્ટોરન્ટ્સમાં એ લોકો સિઝલર જયારે સર્વ કરે છે ત્યારે પણ આટલું જ ગરમ કરતા હોય છે? એ લોકોને પણ 2 થી 3 કલાક સુધી, કારણ કે લોટ્સ ઓફ ઘણી બધી હ્યુજ એ લોકોની લગભગ 200 થી 250 થી 300 ની પેલામાં એ લોકોની જે સિઝલર જે સર્વ કરે એ લોકોની હોય છે અને 7 વાગ્યાથી એ લોકો સિઝલર પ્લેટ ગરમ કરવા મૂકી દે છે. ઓકે. આપણે એક કોર્નર પર નૂડલ્સ મૂકીએ. અચ્છા. ફરીથી એને ગરમ કરવાની જરૂર નથી? એકચ્યુઅલી ગરમ કરવું જોઈએ. ઓકે. જો તમે ઘરે હો અને કન્વીનિયન્સી હોય તો ખરેખર ગરમ કરવું જોઈએ. અચ્છા. ફ્રાઈડ રાઈસ મૂકીએ. વેજીટેબલ્સ અરેન્જ કરીએ. ગેસ પર પ્લેટ મૂકીને ચાલુ કેસે કે આ રીતે બધું અરેન્જ કરવાનું છે? આ રીતે બધા ઇક્વલ પ્રપોર્શનમાં બંને બાજુથી ખાઈ શકે એ રીતે બંને બાજુ થોડું થોડું અરેન્જ કરવું જોઈએ. 2 વ્યક્તિ માટે આઈ થિંક મોર ધેન ઇનફ ધેટ. એક્ઝેક્ટલી. ફાઇનલી જે આપણે શેઝવાન સોસ બનાવ્યો છે એ વચ્ચે પોર કરીશું. ઓકે. આ રીતે આમ ઓવલ શેપમાં એને પોર કરવાનું છે. અચ્છા. આખું કવર નથી કરી દેવાનું, ના. સાઈડમાંથી બધું દેખાય એ રીતે મૂકે છે. અને એની ઉપર પનીરના 2 પીસ મૂકવાના છે. અચ્છા. કાસ્ટ આયર્ન પ્લેટ જે અરેન્જ થઈ ગઈ છે એને આપણે વુડન પ્લેટમાં અરેન્જ કરીએ. ઓકે. આપણે એને થોડી સિઝલિંગ ઇફેક્ટ આપીએ. પ્લેટ એટલી બધી ગરમ થઈ છે કે સિઝલિંગ ઇફેક્ટ તો આવશે જ આવશે. હા. હિમલ એકદમ ઇનફ સિઝલિંગ ઇફેક્ટ આવે છે. હજી વધારે એકદમ સ્મોકી ઇફેક્ટ જોઈ છે તો હજી તેલ અને પાણી 1 ટેબલ સ્પૂન તેલ અને 1 ટેબલ સ્પૂન પાણી એને સાઈડમાં થોડું પોર કરીશું. અચ્છા. હિમાલી આ રીતે આજે પાણી નાખીને જે કરીશું આ ખરી સિઝલિંગ ઇફેક્ટ કહેવાય. ઓકે. તો રેડી છે પનીર સ્ટેક શેઝવાન સિઝલર. 2 પર્સનને સર્વ કરી શકાય, સાથે કોલ્ડ ડ્રિંક્સ કે સૂપ સર્વ કરી શકાય. ખરેખર સિઝલર બનાવવું એક આર્ટ છે, પણ હવે તમને એ આર્ટ આવડી ગઈ છે, રાઈટ? તમને રીત આપું છું, થોડું વધારે ઈઝી કામ થઈ જશે. પનીર સ્ટેક શેઝવાન સિઝલર બનાવવા માટે જોઈશે કોબીજના પાન 4 નંગ, બટર 3 ટીસ્પૂન, તેલ 1 ટીસ્પૂન, પાણી 1 ટીસ્પૂન, શેઝવાન સોસ બનાવવા માટે આખા લાલ મરચાની પેસ્ટ 1/4 કપ, લસણ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 2 ટીસ્પૂન, વ્હાઇટ વિનેગર 4 ટીસ્પૂન, સેલેરી 2 ટીસ્પૂન, તેલ 2 ટેબલસ્પૂન. નૂડલ્સ તૈયાર કરવા માટે તેલ 2 ટીસ્પૂન, નૂડલ્સ 50 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, સોયા સોસ અડધો ટીસ્પૂન, લીલી ડુંગળી 1 કપ. ફ્રાઈડ રાઈસ તૈયાર કરવા માટે તેલ 3 ટીસ્પૂન, લીલા મરચા 1 નંગ, ફણસી 3 ટીસ્પૂન, કોબીજ 3 ટીસ્પૂન, કેપ્સિકમ 2 ટીસ્પૂન, ગાજર 2 ટીસ્પૂન, અજીનોમોટો 5 ટીસ્પૂન, રાંધેલા ભાત 1/4 કપ, મીઠું સ્વાદ અનુસાર, સેલરી 3 ટીસ્પૂન, લીલી ડુંગળી 1 કપ. વેજીટેબલ તૈયાર કરવા માટે ફણસી 8 નંગ, ગાજર 1 નંગ, બટાકા 2 નંગ, ફ્લાવર 4 નંગ, બટર 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, સફેદ મરી પાવડર અડધો ટીસ્પૂન. પનીર ગ્રીલ કરવા માટે પનીર 150 ગ્રામ, વિનેગર 2 ટીસ્પૂન, સફેદ મરી પાવડર અડધો ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ 1 ટીસ્પૂન. પનીર સ્ટેક શેઝવાન સિઝલર બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં આખા લાલ મરચાને પલાળી ચર્ન કરેલી પેસ્ટ લઈ તેમાં લસણની પેસ્ટ અને ઝીણું સમારેલું લસણ, મીઠું, ખાંડ,
વ્હાઈટ વિનેગર અને સેલેરી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે વઘારિયામાં તેલ લઈ તેને ગરમ કરી તેને સોસમાં રેડી તરત ઢાંકી 2 મિનિટ રહેવા દો અને પછી બરાબર મિક્સ કરો અને સેશવાન સોસ તૈયાર કરો. હવે કઢાઈમાં તેલ લઈ તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં મીઠું, સોયા સોસ અને લીલી ડુંગળી ઉમેરી બરાબર સાંતળી નૂડલ્સ તૈયાર કરો. હવે અન્ય એક કઢાઈમાં તેલ લઈ તેમાં લીલા મરચા, ફણસી, કોબીજ, કેપ્સિકમ અને ગાજર ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં અજીનો મોટો, રાંધેલા ભાત, મીઠું અને સેલેરી ઉમેરી બરાબર મિક્સ કરી પછી ગેસ બંધ કરી લીલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી ફ્રાઈડ રાઈસ તૈયાર કરો. હવે પેનમાં બટર લઈ તેમાં પાર બોઇલ કરેલા ફણસી, ગાજર, બટાકા, ફ્લાવર ઉમેરી તેમાં મીઠું, સફેદ મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી વેજીટેબલ તૈયાર કરો. હવે ગ્રીલ પેન પર તેલ લઈ તેમાં વિનેગરમાં પલાળી તેમાં સફેદ મરી પાવડર અને મીઠું ઉમેરી મેરિનેટ કરેલા પનીરના પીસીસને મૂકો. ઉપર તેલ લગાવી ગ્રીલ કરી તેને પ્લેટમાં કાઢી લો. હવે 1.5 થી 1 કલાક ગરમ કરવા મૂકેલી સિઝલરની પ્લેટ પર કોબીજના પાન મૂકી તેની ઉપર તૈયાર કરેલા નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ, વેજીટેબલ્સ ગોઠવી તૈયાર કરેલો સેશવાન સોસ ઉપર રેડી, ઉપર પનીરના પીસીસ મૂકો અને ફરીથી સોસ રેડી વુડન પ્લેટમાં મૂકી સાઈડમાં બટર લગાવી તથા તેલ અને પાણીનું મિક્સચર લગાવી સર્વ કરો. તો તૈયાર છે પનીર સ્ટેક સેશવાન સિઝલર.